શું તમે જાણો છો કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમા 51 ઇંચ ઊંચી છે, જેને મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજના હાથે બનાવવામાં આવી છે? અને ભક્તો, તમે ઘણું બધું જોયું હશે, પણ આ છે સત્યપ્રકાશજી શર્મા. તે શ્રી રામ મંદિર માટે 400 કિલોનું તાળું ભેટમાં આપી રહ્યા છે, જે 10 ફૂટ ઊંચું, 4.6 ફૂટ પહોળું અને 9.5 ઇંચ જાડું છે. અને તેની ચાવીનું વજન કુલ 30 કિલો છે. અને પછી મળીએ આ વડોદરાના ગુજરાતના વિહા ભારદ્વાજજીને. તેમણે પ્રભુ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે 108 ફૂટની અગરબત્તી તૈયાર કરી છે, જેનું વજન 3600 કિલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 1 થી 1.5 મહિના સુધી અયોધ્યામાં તેની સુગંધ ફેલાવતી રહેશે. અને આ છે 450 કિલોનું નગારું. અમદાવાદ ગુજરાત ઓલ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેનો પડઘો લગભગ 5 થી 10 કિલોમીટર સુધી સંભળાશે. અને મંદિર પરિસરમાં આશરે 2100 કિલો વજનનો ઘંટ લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે ઘુઘરું ઘંટી નગરી તરીકે પ્રખ્યાત છે. આ ઘંટની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. અને આ છે અનિલ કુમાર સાહુ. તેમણે ભગવાન શ્રી રામ મંદિરને પોતાના હાથે બનાવેલી ઘડિયાળ ભેટમાં આપી છે, જે એક સાથે 8 દેશોનો સમય બતાવશે. અને મંદિરમાં 44 દરવાજા સ્થાપિત છે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા છે. અને આ સિવાય મંદિરમાં 392 સ્તંભ હશે. એટલું જ નહીં, 392 સ્તંભો પર દેવી દેવતાઓની મૂર્તિઓ પણ હશે. અને મંદિર પરિસર 2.7 એકરમાં ફેલાયેલું હશે.